મહિલા દિવસે પીએમ મોદીની મોટી જાહેરાત, એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 100 રૂપિયા ઘટાડ્યા. પીએમએ કહ્યું, આ છૂટથી નારી શક્તિનું જીવન સરળ બનશે. ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે બીજો દિવસ. સવારે દાહોદ બસ સ્ટેન્ડથી શરૂ થશે યાત્રા. 10 વાગે લીમખેડા પહોંચશે યાત્રા. કોંગ્રેસ ઉમેદવારોની પહેલી યાદી આજે જાહેર કરી શકે. લોકસભા ચૂંટણીના ઉમેદવારોના નામ થઈ શકે છે જાહેર. પ્રથમ યાદીમાં 40 નામ જાહેર થવાની છે શક્યતા. લોકસભા ચૂંટણીની બીજી યાદી માટે ભાજપનું મંથન. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં રવિવારે મળશે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક. બીજી યાદીમાં 150 જેટલા નામોની થઈ શકે જાહેરાત. ગુજરાત ભાજપમાં બાકી રહેલા 5 મહિલા સાંસદોની ટિકિટ કપાય તેવી શક્યતા. 11 લોકસભા બેઠકો પર ભાજપ નવા ચહેરા ચૂંટણીમાં ઉતારી શકે. સુરતના માથાભારે સજ્જુ કોઠારી જેલમાં તેની પૂછપરછ. ઈડી દ્વારા પોરબંદર જેલમાં કરવામાં આવી પૂછપરછ. ઈડીએ બ્લેક મની અને હવાલા અંગે કરી પૂછપરછ. આજે છે મહાશિવરાત્રીનો પાવન પર્વ. વહેલી સવારથી શિવજીના દર્શને ઉમટ્યા ભક્તો. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. આજે મહાશિવરાત્રીનું પર્વ. સોમનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભીડ. ભક્તો મહાદેવની આરાધનામાં લીન બન્યા. હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું મંદિર. મહાશિવરાત્રીને લઈને ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી યોજાઈ. હજારો ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી. મહાશિવરાત્રી નિમિત્તે પ્રયાગરાજમાં ભક્તોએ ગંગામાં પવિત્ર સ્નાન કર્યું. હજારો ભક્તો ગંગા સ્નાન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.